ખાતે આવેલ રબારી વાસના એક 70 વર્ષીયના ઘરે શ્રી વિહત માતાજીના આશીર્વાદથી પુત્ર પારણું બંધાયું। મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ રબારી વાસમાં દેસાઈ અમરતભાઈ બાબરભાઈના પુત્ર સંજયનું 30 વર્ષ પહેલા નામના યુવકનું બ્લડ કેન્સર થવાથી મોત થયું। ત્યારે વિહત માતાજીની દેસાઈ અમરતભાઈ બાબરભાઈ બાધા રાખી છે। હાલમાં એમની ઉંમર આશરે 70 વર્ષ છે અને હવે તેમના ઘરે પુત્રનું પારણું બંધાયું છે। ત્યારે હવે સુરત પાસેના એક સણિયાધામ ગામના સહર બાપુ ભુવાજીએ વિહત માતાજીની બાધા આપી એ પૂર્ણ થઈ જતા ભુવાજી સહાર બાપુ સિહોરી ખાતે આવેલા, જેમાં રબારી સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને 10 તોલા સોનામાં મઢેલ સોનાની પાઘડી પહેરાવી, ફુલહાર પહેરાવી ભુવાજીનું સન્માન કર્યું। ઢોલ નગારા અને ડીજે સાથે બગીમાં શોભાયાત્રા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા। જોકે અત્યારે પણ હળહળતા કળયુગમાં પણ સાક્ષાત સ્વરૂપ શ્રી વિહત માતાજીની કૃપાથી એક શ્રદ્ધાળુ ભક્ત દેસાઈ અમરતભાઈ બાબરભાઈ અને દેસાઈ વિપુલભાઈ હરગોવનભાઈને પણ પુત્ર પારણું બંધાયું છે। ત્યારે લોકોની આસ્થા દેવી દેવતા સાથે હંમેશા જોડાયેલી હોય છે, જેમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી હોય। જેમાં એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય છે, જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીના બે રબારી સમાજના લોકોને આજે મળ્યા છે એનું જીવતું જાગતું ઉદાહરણ જાહેરમાં જોવા મળ્યું હોવાનું આ તમામ બાબત ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।